આજે બનાવીએ છીએ એક ક્લાસિક વિન્ટર ડેઝર્ટ ગાજરનો હલવો। સૌ પ્રથમ તાજા લાલ ગાજર સારી રીતે સાફ કરીને ધોઈ લઈએ અને તેને બારીક ઘસી લઈએ। સારા ગાજર એટલે સ્વાભાવિક મીઠાશ અને સરસ રંગ। હવે બદામ, કાજુ અને તમને મનગમતા સૂકા મેવાની ઝીણી કતરણ કરી બાજુમાં રાખી દઈએ। હલવા માટેની બધી સામગ્રી તૈયાર છે। હવે કઢાઈ ચૂલા પર મૂકી તેમાં પૂરતું દેશી ઘી ઉમેરીએ। ઘી થોડું ગરમ થાય એટલે તેમાં ઘસેલા ગાજર ઉમેરીએ। ધીમા તાપે ગાજરને પકવીએ, વચ્ચે વચ્ચે હલાવતા રહીએ। લાલ ગાજર ધીમે ધીમે હળવા નારંગી થાય એ જ નિશાની કે ગાજર હવે બરાબર પાકી ગયા છે। હવે તેમાં ઉકળતું દૂધ ઉમેરીએ। ગાજર અને દૂધ ભેગા થતાં જ મિશ્રણ ધીમે ધીમે ઉકળે છે। દૂધ સંપૂર્ણ રીતે ઘટે ત્યાં સુધી ધીરજથી પકવીએ। આ સમયે ઉતાવળ નહીં। દૂધ આખું ઘટી જાય, ગાજર ગાઢ થાય અને કડાઈમાંથી ઘી છૂટવા લાગે ત્યારે તેમાં ખાંડ ઉમેરીએ। ખાંડ ઓગળે, હળવો ફરીથી નરમ બને અને મીઠાશ બધે ફેલાઈ જાય। આ સ્ટેજ પર રસોડું શિયાળાની સુગંધથી ભરાઈ જાય। આ સમય છે જ્યાં ઉતાવળ હલવો બગાડી શકે। બધું સરસ રીતે ઘટ લાગે ત્યારે તેમાં ફ્રેશ મલાઈ ઉમેરીએ। મલાઈથી હલવો ક્રીમી અને રીચ બને છે। ગાજરનો હલવો તૈયાર છે। અંતમાં સૂકા મેવાની કતરણ ઉમેરી હળવા હાથથી મિક્સ કરીએ। ગરમ ગરમ પીરસો અને શિયાળાની મીઠાશનો આનંદ લો। ઘીમાં, ધીરજમાં અને માના હાથમાં જ સાચો સ્વાદ હોય।